શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું ચિરાગ બેજાન દારૂવાલા। મિત્રો, વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર મુજબ કાચ માત્ર દર્પણ જ નથી, પરંતુ ઉર્જાનું પ્રતિબિંબ અને પ્રવાહ દર્શાવતું તત્વ છે। તેથી ઘરમાં અચાનક કાચ તૂટી જાય તો લોકો તેને શુભ કે અશુભ સંકેત તરીકે જુએ છે। વાસ્તુની દ્રષ્ટિએ તૂટેલા કાચ નકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે તે તૂટેલા પ્રતિબિંબ અને અસ્થિરતાનું સૂચન કરે છે। ખાસ કરીને જો દર્પણ અથવા તો બારીનું કાચ વારંવાર તૂટે તો તે ઘરમાં તણાવ, ગેરસમજ અથવા તો અચાનક ખર્ચ વધવાની નિશાની હોઈ શકે છે। પરંતુ દરેક ઘટના પાછળ અંધશ્રદ્ધા રાખવી યોગ્ય નથી। ઘણીવાર કાચ તૂટવું માત્ર ભૌતિક કારણોસર પર હોઈ શકે છે। તેમ છતાં વાસ્તુ મુજબ તૂટેલો કાચ ઘરમાં રાખવો નહીં, તેને તરત દૂર કરીને જગ્યા સાફ કરો અને ગંગાજલ અથવા તો મીઠાના પાણીથી સાફ કરો, જેથી નકારાત્મકતા દૂર થાય। યાદ રાખો, તૂટેલો કાચ બદલાવી શકાય છે, પરંતુ મનની શાંતિ અને સકારાત્મક વિચાર સૌથી મોટો ઉપાય છે। યોગ્ય વાસ્તુ, સ્વચ્છતા અને શાંતિપૂર્ણ વર્તન જ ઘરની સાચી શુભતા લાવે છે।